નમસ્કાર મિત્રો. તો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું વૃદ્ધ પેન્શન કેવાયસી કેવી રીતે કરવું. તો મિત્રો, વૃદ્ધ પેન્શન કેવાયસી વિશેનો આ વિડીયો છે, તો જેમાં વૃદ્ધ પેન્શન કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે. જેમાં વૃદ્ધ પેન્શન કેવાયસી કેવી રીતે કરવું, વૃદ્ધ પેન્શન કેવાયસી માટેના જરૂરી ડોક્યુમેન્ટ શું છે, વૃદ્ધ પેન્શન કેવાયસી માટેની એપ્લિકેશન કઈ છે, તેની સંપૂર્ણ માહિતી મિત્રો અમે આ એક જ વિડીયોમાં આપવાના છીએ. તો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધ પેન્શન કેવાયસી કેવી રીતે કરવું. તો મિત્રો, સૌ પ્રથમ તમારે મોબાઈલમાં 2 એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવી. જેમાં મિત્રો તમારા ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરી સત્યપાન એપ અને આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરી લેવી. ત્યારબાદ સત્યાપાન એપ ઓપન કરી રજિસ્ટ્રેશન કરી લેવું. રજિસ્ટ્રેશન કરવા માટે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને તમારો મોબાઈલ નંબર દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને દાખલ કરો. હવે ફેસ આરડી એપ ઓપન થશે, જેના દ્વારા તમારે તમારો ચહેરો સ્કેન કરવાનો રહેશે. ફેસ આરડી એપ દ્વારા તમારો ચહેરો સક્સેસફુલી સ્કેન થયા બાદ સત્યાપાન એપમાં તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યારબાદ 4 અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર. અહીં તમારે પ્રથમ ઓપ્શન સેન્ટ્રલ ગવર્મેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ પર ક્લિક કર્યા બાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર દાખલ કરવો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું, જેથી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તેને દાખલ કરો અને સબમિટ કરો. સબમિટ કરતાં ફેસ આરડી એપ ઓપન થશે, જેના દ્વારા તમારે તમારો ચહેરો સ્કેન કરી લેવો. ચહેરો સ્કેન થતાં સક્સેસફુલીનો મેસેજ જોવા મળશે અને હવે તમારું વૃદ્ધ પેન્શન કેવાયસી સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે. તો મિત્રો, વૃદ્ધ પેન્શન કેવાયસી માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર 2 જ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને મિત્રો, તમે ઘર બેઠા પોતાના મોબાઈલ દ્વારા પણ આ કેવાયસી કરી શકો છો. વૃદ્ધ પેન્શન કેવાયસી માટેની એપ્લિકેશન વિશે વાત કરીએ તો મિત્રો, સૌપ્રથમ તમારે આ જે અહીં એપ્લિકેશન છે સત્યાપાન એપ ડાઉનલોડ કરવા અહીં લિંક આપેલ છે, જે અમે અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને બીજી નંબરની એપ્લિકેશન છે ફેસ આરડી એપ, તેની પણ લિંક અમે અમારા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો મિત્રો, વૃદ્ધ પેન્શન કેવાયસી કઈ કઈ જગ્યાએ થઈ શકે છે, તો એલપીજી ગેસ કનેક્શન કેવાયસી. ત્યારબાદ વૃદ્ધ પેન્શન કેવાયસી એપ્લિકેશનના નેમ તો સત્યાપાન એપ અને ફેસ આરડી એપ. વૃદ્ધ પેન્શન કેવાયસી અપડેટ ટાઈમ એટલે કે 24 કલાકમાં તમે ગમે ત્યારે કરી શકો છો કેવાયસી. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, અમુક પ્રશ્ન હોય છે કે વૃદ્ધ પેન્શન કેવાયસી કરવું જરૂરી છે કેમ. તો વૃદ્ધ પેન્શન ચાલુ રાખવા માટે પેન્શન કેવાયસી જરૂરી છે. વૃદ્ધ પેન્શન કેવાયસી માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. તો ના, વૃદ્ધ પેન્શન કેવાયસી માટે આધાર કાર્ડમાં મોબાઈલ લિંક હોવો જરૂરી